નમસ્કાર ગુજરાત દેશ અને દુનિયાના આજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારોની માહિતી મેળવીએ તો ચૂંટણી પહેલા મોટી ખુશખબર મુખ્યમંત્રી દ્વારા લેવામાં આવ્યો છે અગત્યનો નિર્ણય વાહન ચાલકો માટે પણ ખાસ સમાચાર સામે આવ્યા છે ચૂંટણી પહેલા ખાસ મોટી જાહેરાત સાથે જ મોદી સરકાર દ્વારા પણ મોટી જાહેરાત કરવામાં આવી છે ખેડૂતો માટે મોટી ખુશખબર સામે આવી છે ગાલ પછોડિયાના કેસની અંદર વધારો જોવા મળ્યો છે હોળી ઉપર ચંદ્રગ્રહણ જોવા મળવાનું છે કોને કેટલા વોટ મળ્યા તેની પણ માહિતી આપણે મેળવવાના છીએ બેવડી ઋતુના કારણે રોગચાળાની અંદર વધારો જોવા મળ્યો છે આચાર સંહિતાનું પાલન કરવામાં આવી રહેલું છે તો સોના ચાંદીના આજના તાજા ભાવોની માહિતી પણ મેળવશું તો દ્વારકાધીશ મંદિરની અંદર હોળીની ઉજવણી અંગે પણ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે 1 એપ્રિલથી દવાના ભાવની અંદર પણ વધારો થવા જઈ રહેલો છે અને 102 લોકસભા સીટ ઉપર આજથી નોમિનેશન શરૂ થઈ ગયું છે સાથે જ રશિયા યુક્રેન યુદ્ધના કારણે ઈંધણની અંદર પણ મુશ્કેલી જોવા મળી છે તે ઉપરાંત હીટ વેવની લઈને પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે ભાવનગર માર્કેટ યાર્ડ જે 9 દિવસ હવે બંધ રહેવાનું છે અહેમદાબાદની અંદર સ્વાઇન ફ્લુએ દસ્તક આપી છે જેના કારણે રોગચાળો વકરેલો જોવા મળ્યો છે સાથે જ કચરા અને સફાઈ માટે અધધ 3400 કરોડનું ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું છે જેવા અવનવા અને તાજા સમાચાર જાણીએ તે પહેલા ખાસ કરીને ચેનલમાં નવા છો તો મિત્રો વિડીયોને લાઈક કરી અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો જે પણ લોકો ટ્રેનની અંદર મુસાફરી કરે છે તેમની માટે આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે લોકસભાની ચૂંટણી 2024 પહેલા ભારતીય રેલવે બોર્ડ દ્વારા જનરલ ટિકિટનું ભાડું ફરી એકવાર હવે ઘટાડી દીધું છે હવે જનરલ ટિકિટને લઈને 50 કિમી મુસાફરી કરવા માટે ફક્ત 10 રૂપિયા ભાડું જ હવે ચૂકવવું પડશે જેના માટે પહેલા 30 રૂપિયા આપવા પડતા હતા રેલવે બોર્ડે તાત્કાલિક પ્રભાવથી આદેશ જારી કર્યો છે રેલવેએ કોરોના કાળની અંદર લોકલ ટ્રેનોને એક્સપ્રેસ ટ્રેનો તરીકે નામાંકિત કરી દીધી હતી જેના કારણે સામાન્ય ટ્રેનોના સંચાલન બંધ કરી દેવામાં આવ્યા હતા અને તેના કારણે ભાડાની અંદર 10 રૂપિયાથી લઈને 30 રૂપિયા સુધીનું ભાડું વધી ગયેલું પણ જોવા મળ્યું હતું અને હવે એક્સપ્રેસ ટ્રેનોનું સૌથી ઓછું ભાડું 30 રૂપિયા છે અને હવે તે ફરીથી સામાન્ય કરી દેવામાં આવ્યું છે એટલે કે જો તમે ટ્રેનની અંદર 50 કિમીની અંદર મુસાફરી કરો છો તો તમારે હવે ફક્ત 10 જ રૂપિયાનું ભાડું ચૂકવવું પડશે જેવો પણ અગત્યનો અને મોટો નિર્ણય રેલવે બોર્ડ દ્વારા જારી કરવામાં આવી રહેલો છે તો એ સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખેડૂતો માટે પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવેલો છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખેડૂતો માટે હેતુલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે ખરીફ સિઝનની અંદર પાકની પાણી જરૂરિયાતને ધ્યાનમાં લઈને નર્મદા કમાન્ડની અંદર 31 માર્ચ સુધી સિંચાઈ માટે પાણી આપવામાં આવશે જેવી પણ મહત્વપૂર્ણ જાહેરાત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મિત્રો કરવામાં આવી રહી છે ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચારની માહિતી મેળવીએ તો વાહન ચાલકો માટે પણ ખાસ સમાચાર સામે આવ્યા છે જેમાં સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા ઓટો નિર્માતા કંપનીઓને ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે અને જેમાં કહેવામાં આવ્યું છે કે 1 એપ્રિલ 2025 થી દેશની અંદર વેચાતી તમામ કારની અંદર રિયર સીટ બેલ્ટ અલાર્મ લગાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે આ સેફટી ફીચર કારની અંદર મુસાફરી કરી રહેલા મુસાફરો દ્વારા સીટ બેલ્ટ ન પહેરવા ઉપર બીપિંગ અવાજ સાથે એલર્ટ કરે છે અને જ્યાં સુધી પેસેન્જર સીટ બેલ્ટ ન પહેરે ત્યાં સુધી આ અવાજ બંધ થતો નથી એટલે કે હવે તમારે 4 વ્હીલની અંદર જે આગળ સીટ બેલ્ટ આવે છે તે આવનાર વર્ષોની અંદર જેમાં 1 એપ્રિલ 2025 થી પાછળની સીટ ઉપર પણ હવે તમારે સીટ બેલ્ટ પહેરવો જરૂરી છે અને જ્યાં સુધી તમે સીટ બેલ્ટ નહીં લગાડો ત્યાં સુધી ગાડીની અંદર અવાજ આવતો રહેશે તેવી પણ નવી જાહેરાત આવનાર દિવસોની અંદર આ ગાડીઓને લઈને કરવામાં આવી રહી છે તો એ સાથે જ ચૂંટણી પહેલા પણ ખાસ જાહેરાત કરવામાં આવી છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર શાળા કોલેજ પ્રવાસ તથા દિવ્યાંગોને ટિકિટના દરની અંદર 50% છૂટ આપવામાં આવી છે તમામ આકર્ષણો ઉપર શાળા કોલેજના શૈક્ષણિક પ્રવાસ સાથે જ દિવ્યાંગ વ્યક્તિઓ અને દિવ્યાંગ સંસ્થાઓના પ્રવાસ સરકારી તાલીમ સંસ્થાઓના ગ્રુપ પ્રવાસનો ટિકિટના દરની અંદર 50%નો છૂટછાટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એટલે કે હવે જો તમે સ્કૂલ કોલેજની અંદર ભણતા હોય ને તમારા સ્કૂલ કોલેજ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર સંપૂર્ણપણે બધા વિદ્યાર્થીઓ જોવા જાય છે અથવા તો કોઈ દિવ્યાંગ વ્યક્તિ હોય છે અને કોઈ દિવ્યાંગ સંસ્થાઓ દ્વારા પોતાના જે વર્તુળની અંદર આવતા લોકોને લઈને જાય છે ને ત્યાં તમે ટિકિટ ખરીદો છો તો ટિકિટની અંદર તમને હવે 50% સુધીની ટિકિટ ઉપર છૂટ આપવામાં આવશે જેવી પણ મહત્વપૂર્ણ જાહેરાત
કરવામાં આવેલી છે। તો એ સાથે જ વીજ કનેક્શન અંગે મોદી સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। હવે તમારે દેશની અંદર નવા વીજ કનેક્શન માટે વધુ રાહ મિત્રો હવે નહીં જોવી પડે, કારણ કે મોટા શહેરોની અંદર 7 દિવસના બદલે હવે 3 જ દિવસની અંદર વીજળી કનેક્શન મળી જશે અને હવે ગામડાઓની અંદર નવા વીજ મીટર માટે 30 દિવસની રાહ નહીં જોવી પડે, 15 દિવસની અંદર ગામડાઓને વીજ જોડાણ મળી જશે જેવી પણ મોટી જાહેરાત મોદી સરકાર દ્વારા મિત્રો કરવામાં આવી છે। તો એ સાથે જ ખેડૂતો માટે પણ મોટી ખુશખબર હવે સામે આવી છે। ગુજરાત સરકાર દ્વારા રાજ્યની અંદર બાગાયતી ખેતીના વિકાસ માટે વિવિધ પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જે તમે હવે આઈ ખેડૂત પોર્ટલ ઉપર 11મી મે 2024 સુધી આ ખુલ્લી મૂકવામાં આવી છે અને પોર્ટલ ઉપર જઈને તમે બાગાયતી ખેતી કરતા હોય તો સહાય અંગે અરજી કરી શકો છો અને અરજી કર્યા બાદ તમે પ્રિન્ટ અથવા તો કોપી કઢાવીને જેની સાથે જરૂરી કાગળો લઈ જિલ્લાના નાયબ અથવા તો મદદનીશ બાગાયત નિયામકની કચેરીએ સમય મર્યાદાની અંદર આ કાગળો મોકલી આપજો અને જેને લગતી વળગતી એટલે કે જો તમે આની અંદર યોજનાની અંદર પાત્ર ધરાવતા હશો તો તમને આ યોજના અંગે અનેક પ્રકારના લાભો છે જે પણ આપવામાં આવે છે ને આ પોર્ટલ અત્યારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર મિત્રો ખુલ્લું રાખવામાં આવી રહેલું છે ને જેની અંદર તમે 11મી મે 2024 સુધી અરજી કરી શકો છો તેવી પણ જાહેરાત ખેડૂતો માટે કરવામાં આવી છે। એ સાથે જ દેશની અંદર પણ ગાલ પછોડિયાના કેસોની અંદર મોટો વધારો જોવા મળ્યો છે। કેરળની અંદર ગાલ પછોડિયાના વધતા કેસોએ હવે ચિંતા વધારી છે અને હવે ગુજરાતની અંદર રાજકોટની અંદર છેલ્લા 2 મહિનાથી ગાલ પછોડિયાના કેસોની અંદર વધારો નોંધાયો છે। દરરોજ 300 જેટલા કેસ સામે આવી રહ્યા છે અને મળતી માહિતી અનુસાર રાજકોટની અંદર એક સાથે પહેલીવાર ગાલ પછોડિયાના આટલા બધા કેસ નોંધાઈ રહ્યા છે। છેલ્લા 5 વર્ષની અંદર પહેલીવાર આવું બન્યું છે। ગાલ પછોડિયાના કેસો અટકાવવા માટે વેક્સિન એકમાત્ર ઉપાય છે અને આ માટે જાગૃતિ ફેલાવવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે। તો એ સાથે જ હોળી ઉપર ચંદ્રગ્રહણને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। આ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ હોળીના દિવસે 25મી માર્ચે થવાનું છે। આ ચંદ્રગ્રહણ સવારે 10:24 થી લઈને બપોરે 3 વાગ્યા સુધી ચાલવાનું છે। ચંદ્રગ્રહણ ભારતની અંદર મિત્રો દેખાશે નહીં, પરંતુ ચંદ્રગ્રહણના લગભગ 9 કલાક પહેલા સૂતકનો સમયગાળો શરૂ થઈ જાય છે, પરંતુ ચંદ્રગ્રહણ ભારતની અંદર દેખાશે નહીં, તેથી સૂતક સમયગાળો ભારતની અંદર માન્ય રહેશે નહીં। સૂતક કાળની ગેરહાજરીના કારણે અહીં પૂજા કે અનુષ્ઠાન જેવા શુભ કાર્યોની અંદર વિક્ષેપ આવશે નહીં તેવી પણ જાહેરાત કરવામાં આવી છે। ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ તો દેશની અંદર યોજાયેલી છેલ્લી 4 લોકસભા ચૂંટણીની અંદર ભાજપ અને કોંગ્રેસને કેટલા વોટો મળ્યા છે તેની માહિતી મેળવીએ તો વર્ષ 2004ની અંદર કોંગ્રેસને 43.9% અને ભાજપને 47.4% વોટ મળ્યા છે, જ્યારે વર્ષ 2009ની અંદર કોંગ્રેસને 43.4% અને ભાજપને 46.5%, 2024ની અંદર કોંગ્રેસને 32.9% અને ભાજપને 59.1% અને 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસને 32.11% અને ભાજપને 62.21% વોટ મળી ચૂકેલા છે। રાજ્યની અંદર હવે બેવડી ઋતુનો અનુભવ થઈ રહેલો છે અને જેના કારણે રોગચાળાની અંદર પણ મોટો વધારો જોવા મળ્યો છે। રાજકોટ શહેર અને ગ્રામીણ વિસ્તારની અંદર ઝાડા ઉલટી તાવના કેસો સતત વધી રહ્યા છે, તો આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે ફોગિંગની કામગીરી હવે શરૂ કરવામાં આવી છે। અધિકારીઓએ હાલની અંદર બેવડી ઋતુના કારણે શહેરીજનોને બહારનો ખોરાક નહીં ખાવા માટે સલાહ આપવામાં આવી છે। શહેરની મોટાભાગની ખાનગી હોસ્પિટલની અંદર પણ સતત દર્દીઓ ઉભરાઈ રહ્યા છે। સવારના સમયે ગુલાબી ઠંડી અને બપોરના સમયે ગરમીના કારણે લોકો અત્યારે બીમાર પડતા જોવા મળ્યા છે। સાથે જ આચાર સંહિતાનું પાલન કરવામાં આવી રહેલું છે। લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થતા દેશની અંદર આદર્શ આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે। પોલીસ દ્વારા તેનો સુસ્ત અમલ કરવામાં આવી રહેલો છે, જેના ભાગરૂપે રાજ્યના સરહદી વિસ્તારની અંદર પોલીસ કડક પેટ્રોલિંગ કરી રહી છે। વલસાડની અંદર SST સહિતની 7 ટીમ અને 20 ફ્લાઇંગ સ્ક્વોડની રચના કરીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જે દરમિયાન પોલીસે વાહન ચેકિંગ વખતે 44 લાખની કિંમતનો દારૂ અને 35 લાખથી વધુ બિનહિસાબી રકમ છે જે પણ જપ્ત કરી છે। સાથે જ સોના અને ચાંદીના આજના તાજા ભાવોની માહિતી મેળવીએ તો સોનાનો ભાવ આજે તમામ રેકોર્ડ તોડીને
ઓલ ટાઈમ હાઈ ઉપર પહોંચી ગયો છે. ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર એસોસિએશનના જણાવ્યા મુજબ 24 કેરેટ સોનું 206 રૂપિયા વધીને આજે 65,795 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર ચાલી રહ્યું છે અને 22 કેરેટ સોનું 60,268 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર અને 18 કેરેટ સોનું 49,346 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર ચાલી રહેલું છે અને નિષ્ણાંતોના મતે આ વર્ષે સોનું 70,000 રૂપિયાને પણ પાર કરી શકે છે તેવી પણ શક્યતા દર્શાવવામાં આવી છે. તો એ સાથે જ દ્વારકાધીશ મંદિરની અંદર હોળીની ઉજવણી કરવામાં આવી છે. હોળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દ્વારકા મંદિરની અંદર હોળી તહેવાર નિમિત્તે ભક્તોનું ઘોરાપૂર ઉમટેલું જોવા મળ્યું છે. હોલિકા દહન ફાલ્ગુની શુલ્ક પક્ષની પૂર્ણિમાની રાત્રે કરવામાં આવે છે. હિન્દુ ધર્મ અનુસાર હોલિકા દહનને ખરાબ ઉપર સારાની જીતનું પ્રતીક માનવામાં આવે છે. હોળી એક સાંસ્કૃતિક, ધાર્મિક અને પરંપરાગત તહેવાર તરીકે હાલ ઉજવવામાં આવી રહેલો છે. તો ઉપરાંત 1 એપ્રિલથી દવાઓના ભાવની અંદર વધારો. 1 એપ્રિલથી સામાન્ય માણસને મોટો ઝટકો લાગવાનો છે. 1 એપ્રિલથી 800 દવાઓના ભાવની અંદર વધારો થશે, જેમાં પેઇન કિલર, એન્ટીબાયોટિક્સ અને એન્ટી ઇન્ફેક્શન દવાઓનો સમાવેશ થાય છે. આ પહેલા વર્ષ 2022ની અંદર દવાઓની કિંમતમાં 10થી લઈને 12% વધારો થયો હતો અને હવે સરકારે જથ્થાબંધ ભાવ સૂચકાંકની અંદર ફેરફાર કર્યો છે. ફાર્માસ્યુટિકલ કંપનીઓનું કહેવું છે કે દવાઓના ઉત્પાદનની કિંમતની અંદર સતત વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં ભાવ વધારાથી થોડી રાહત મળશે તેવી પણ માહિતી જાહેર કરવામાં આવી છે અને 1 એપ્રિલથી 800થી વધુ દવાઓ છે જેના ભાવની અંદર વધારો જોવા મળવાનો છે. તો એ સાથે જ 102 લોકસભાની સીટ ઉપર આજથી મિત્રો નોમિનેશન શરૂ થઈ ગયું છે. લોકસભાની ચૂંટણી માટે 21 રાજ્યોની 102 સીટ ઉપર આજથી નોમિનેશન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે, જેમાં તામિલનાડુની અંદર 39, રાજસ્થાનની અંદર 12, મધ્યપ્રદેશની અંદર 6, પુડુચેરીની અંદર 1, મિઝોરમની અંદર 1, મેઘાલયની અંદર 2, મણિપુરની અંદર 2, મહારાષ્ટ્રની અંદર 5, અરુણાચલની અંદર 2, આસામની અંદર 5, બિહારમાં 4, છત્તીસગઢની અંદર 1, જમ્મુ અને કાશ્મીરની અંદર 1, લક્ષદ્વીપની અંદર 1, સિક્કિમમાં 1, ત્રિપુરાની અંદર 1, ઉત્તરાખંડની અંદર 5, યુપીની અંદર 8, બંગાળની અંદર 3, નાગાલેન્ડની અંદર 1 અને અંદમાન અને નિકોબારની અંદર 1 બેઠકનો સમાવેશ કરવામાં આવેલો છે. તો એ સાથે જ રશિયા અને યુક્રેન યુદ્ધના કારણે ઈંધણની અંદર મુશ્કેલીઓ જોવા મળી શકે છે. યુક્રેન અને રશિયા વચ્ચે વધી રહેલા યુદ્ધના કારણે ઈંધણની કિંમત લગભગ 2% વધીને 4 મહિનાની અંદર ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે. નિષ્ણાંતોના મતે ક્રૂડ ઓઇલનો ભાવ $90 પાર કરી શકે છે. આ સિવાય ચીન અને અમેરિકામાં આર્થિક વૃદ્ધિના કારણે વધતી માંગના કારણે કાચા તેલની કિંમતની અંદર વધુ વધારો થઈ શકે છે. આવી સ્થિતિમાં ભારતની અંદર ચૂંટણી પછી તરત જ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી શકે છે જેવી પણ માહિતી સામે આવી છે. તો એ સાથે જ હીટવેવ અંગે પણ ગુજરાતની અંદર મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાઓની અંદર હીટવેવની આગાહી કરી છે, જેમાં આવનાર 5 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોની અંદર હીટવેવ જોવા મળશે. માર્ચની અંદર મહત્તમ તાપમાન 40 ડિગ્રી થવાની શક્યતા છે. આવનાર 5 દિવસ સુધી ગુજરાતની અંદર દરિયાકાંઠાના વિસ્તારની અંદર બફારાનો અનુભવ થઈ શકે છે. ઘણા જિલ્લાની અંદર મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી વધી શકે છે અને ગરમી માર્ચ મહિનાની અંદર લોકોને પરસેવે રેબઝેબ કરશે તેવો પણ અહેવાલ સામે આવ્યો છે. તો ઉપરાંત ભાવનગર માર્કેટયાર્ડ 9 દિવસ માટે બંધ રહેવાનું છે. મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ દ્વારા આગામી દિવસોની અંદર આવતા તહેવારોને ધ્યાનમાં રાખીને માર્કેટિંગ યાર્ડનું કામકાજ બંધ રહેવાનું છે. આગામી દિવસોની અંદર ઢેબરા તેરસ સાથે જ હોળી ધૂળેટી તથા માર્ચ એન્ડિંગના કારણે 23 માર્ચથી 31 માર્ચ સુધી માર્કેટ યાર્ડની અંદર હરાજીનું કામકાજ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ખેડૂતોને મુશ્કેલી ન પડે તે માટે માર્કેટના સેક્રેટરી અરવિંદભાઈ દ્વારા આ વાત જણાવવામાં આવી છે. તો એ સાથે જ અહેમદાબાદની અંદર સ્વાઇન ફ્લૂ દ્વારા દસ્તક આપવામાં આવી છે. અહેમદાબાદની અંદર ડેન્ગ્યુ, મલેરિયા અને ચિકનગુનિયાના દર્દીઓની અંદર વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે હવે સ્વાઇન ફ્લૂએ પણ દસ્તક આપી દીધી છે. અહેમદાબાદની સોલા સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના 2 કેસ સામે આવ્યા છે. તેમાં 4 વર્ષનું બાળક સ્વાઇન ફ્લૂની ઝપેટની અંદર આવી ગયું છે તથા અન્ય એક યુવક પણ સ્વાઇન ફ્લૂની પોઝિટિવ આવી ગયો છે. સારવાર બાદ બંનેની તબિયત સુધારો જોવા મળતા તેમને રજા આપવામાં આવી છે અને એક જ સપ્તાહની અંદર વાયરલ ઇન્ફેક્શનના 1448 કેસ પણ નોંધવામાં આવી રહેલા છે. ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ તો કચરા સફાઈ માટે અધધ 3,400 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. અહેમદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સફાઈ કચરાના 10 વર્ષના કોન્ટ્રાક્ટ માટે રૂપિયા
3,400 કરોડનું તગડું ટેન્ડર મંજૂર કર્યું છે. ઇતિહાસની અંદર પ્રથમવાર આટલા લાંબા ટેન્ડરને સ્વીકૃતિ મળી છે. ટેન્ડરની દરખાસ્ત પ્રથમ સોલિડ વેસ્ટ કમિટીની અંદર આવી છે અને બાદની અંદર સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવામાં આવી છે. પરંતુ આ વખતે સીધી જ ટેન્ડર સ્ટેન્ડિંગ કમિટીની અંદર દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. પહેલા દર વર્ષે થતો 300 કરોડનો ખર્ચ હવે વધીને 340 કરોડ ઉપર પહોંચી ગયો છે.